જૂનાગઢના ઐતિહાસિક સક્કરબાગ ઝૂમાંથી ખુશીના સમાચાર સામે આવ્યા અને ઝૂમાં જન્મેલા 4 સિંહ બાળનો પડકારજનક ઉછેર હવે સફળ થયો છે. માતા સિંહણ બચ્ચાની સંભાળ રાખી શકતી ન હોવાથી ઝૂના વેટરનરી ડોક્ટરો અને સ્ટાફે માતાની જેમ 4 સિંહ બાળની સંભાળ રાખી અને 7 મહિનાની સતત દેખરેખ બાદ હવે 4 સિંહ બાળને પ્રવાસીઓ માટે ડિસ્પ્લેમાં મૂકવામાં આવ્યા છે. જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં જન્મેલા આ 4 સિંહ બાળ હવે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા. પ્રથમ વખત માતા બનેલી સિંહણ પોતાના બચ્ચાની સંભાળ રાખી શકતી ન હોવાથી 4 સિંહ બાળના જીવન પર જોખમ ઊભું થયું હતું. ત્યારે જૂની એનિમલ હોસ્પિટલ અને રેસ્ક્યુ સેન્ટરની ટીમે 4 બચ્ચાને પોતાની દેખરેખ હેઠળ લીધા અને માતાનું દૂધ ન મળતા ખાસ મિલ્ક રિપ્લેસર ફોર્મ્યુલા તૈયાર કરી દર 2-3 કલાકે બોટલથી દૂધ પીવડાવવામાં આવ્યું હતું. નિયમિત આરોગ્ય તપાસ, પોષણ અને સતત દેખરેખ બાદ 3 મહિનાની ઉંમરથી ધીમે ધીમે માંસાહાર અપાયો. 7 મહિનાની સંભાળ બાદ 4 સિંહ બાળ સંપૂર્ણ સ્વસ્થ છે અને સાથે જ હવે પ્રવાસીઓ માટે પણ ડિસ્પ્લેમાં મૂકવામાં આવ્યા છે. જન્મથી સાથે જ ઉછરેલા 4 સિંહ બાળની દોડાદોડી અને કુદાકુદ પ્રવાસીઓ માટે હવે ખાસ આકર્ષણ બની રહ્યું છે. ઘણીવાર એવું બનતું હોય છે કે જ્યારે માતા પહેલી વાર બચ્ચાને જન્મ આપે અથવા તો સ્ટ્રેસમાં હોય અથવા ક્યારેક અમે એને રેસ્ક્યુમાંથી બહારથી લઈને આવેલા હોય અહીંયા અને પ્રેગ્નન્ટ હોય તો બચ્ચાને ઝૂમાં બંધન અવસ્થામાં જન્મ આપે તો ત્યારે ઘણીવાર સ્ટ્રેસ ફેક્ટર કે અનુભવ ઓછો હોય, કારણ કે આ બધા સોશિયલ એનિમલ છે, તો ઓછા અનુભવના કારણે બચ્ચાનું કેરિંગ બરાબર યોગ્ય રીતે ન થતું હોય અને ક્યારેક આપણને રિસ્ક લાગે કે બચ્ચા જીવી નહીં શકે તો પછી આપણે માતાથી એને વિખૂટા પાડી અને આપણે હેન્ડ રેઝ કરતા હોઈએ છીએ. એટલે અમારે જે રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર છે, જે હોસ્પિટલ છે એનિમલ હોસ્પિટલ, એમાં આ બચ્ચાને લઈને આપણે હાથથી એને ઉછેરતા હોઈએ છીએ. તમામ તકેદારી આપણે રાખતા હોઈએ છીએ, એના બધા મેક્રો અને માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ મળી રહે અને માતાનું દૂધ નથી મળતું હોતું એટલે આપણે મિલ્ક રિપ્લેસર ફોર્મ્યુલા જે છે એને પણ રિકન્સ્ટિટ્યુટ કરી અને આપણે એને એ દૂધ જેવું જ કામ આપે છે અને એવી રીતે આપણે એને દર 2-3 કલાકે એને ફીડ કરતા હોઈએ છીએ. તો આ સ્ટેજ ઉપર અમે જે બચ્ચા મૂકેલા છે એ લગભગ 7 મહિનાના થયા અને એને પછી અમે ડિસ્પ્લે કેજીસમાં પણ એને ઇન્ટ્રોડ્યુસ કર્યા છે.